આજના દિવસના પ્રથમ સત્રની શરૂઆત કરતા મા જગદંબા ખોડિયારના ચરણોમાં, ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલ વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક નાની એવી સ્તુતિ. પુષ્પ માં જગદાંબાના ચરણારવિંદમાં સૌ સાથે મળીને સમર્પિત કરીએ. શ્રીમદ ભાગવતની કથા હોય તો ત્યાં ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ થતો હોય. અહીંયા શ્રીમદ દેવી ભાગવતની કથા, દિવ્ય ગાથા, તો એમાં માં ભવાનીનું જે સ્તોત્ર છે એ સ્તોત્રનો દરરોજ નિત્ય પાઠ કરી અને આપણે કથામાં દરરોજ પ્રવેશ મેળવીશું. હાલો 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 હાલો. નતા તો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિસ્ત્વં ત્વમેકઃ ભવાનિ ભવાભ્યાવપારે મહાદુઃખ ભીરુ પપાત પ્રકામી પ્રલોભી પ્રમત કુસંસાર પાશ
प्रबद्ध सदा गतिस्त्वं त्वमेकः भवानि। न जानामि दानं न च ध्यान योगम् न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजा न च न्यासयोगम् गतिस्त्वं त्वमेकः भवानि। न जानामि पुण्यं न जानामि तीर्थम् न जानामि मोक्ते लयं वा कदाचित् न जानामि भक्ति व्रतं वापि मातः गतिस्त्वं त्वमेकः भवानि। कुकर्मे कुसंगे कुबुद्धे उदास कुलाचारहीना कदाचारलीना कुदृष्टि कुवाक्य प्रबन्ध सदा गतिस्त्वं त्वमेकः भवानि। प्रथेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यात् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि। विवादे विषादे प्रमादे प्रवासे झले चानले पर वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां गतिस्त्वं
ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરાયો ગયુક્તો મહાક્ષીણ દીના સદા ઝાર્યવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદા ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની બોલીએ શ્રી નવદુર્ગા માતા કી જય. આવો નહવાન યજ્ઞના બીજા દિવસના પ્રથમ સત્રમાં સૌ સાથે મળ્યા. જગદંબાની આરાધનાઓ કરી. ગઈકાલ આપણે કથાને પોથી યાત્રા કરી. રૂડો આનંદ કરી અને કથા મંડપમાં માતાજીની પોથીને લાવ્યા. આવ્યા બાદ શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મય વર્ણવવામાં આવ્યું. દેવી ભાગવતને સંબંધી કથાઓમાં વસુદેવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે અંબાનો યજ્ઞ કર્યો. શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કરાવ્યું. એમની કથા આપણે ગઈકાલ વર્ણવી. શ્રીમદ દેવી ભાગવતની કથા નૈમિષારણ્યના પવિત્ર જંગલોની અંદર 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓની સાથે સંપૂર્ણ પુરાણોને જાણનારા સુત નામના પુરાણી ધાર્મિક ચર્ચાઓ કરે છે. કેમ કે જ્યારે વાર્ષિક સત્ર ભેગું થયું ત્યારે શૌનકાદિક ઋષિ મુનિઓએ સુત નામના પુરાણી સાથે જ્ઞાનની વાતો કરી રહ્યા છે. અને જ્યારે બે જ્ઞાની વ્યક્તિઓ મળે ત્યારે જ્ઞાનની જ વાતો હોય. બે અજ્ઞાની મળે તો અજ્ઞાનની વાતો હોય. પણ એક જ્ઞાની અને એક અજ્ઞાની આ જો બે મળે ને તો ત્યાં માથાકૂટ જ હોય છે. ત્યાં માથાકૂટ થાય. અહીંયા તો પુરાણોને જાણનારા, વેદોને વાંચનારાઓ
એમનું સત્ર ભરાયું છે. જ્ઞાનની ચર્ચાઓ કરી રહ્યા, એવામાં શુનકાદિક ઋષિ મુનિઓમાંથી એક મહર્ષિ ઉભા થઈ સુત નામના પુરાણીને પ્રશ્ન કરે છે, બાપજી, અત્યાર સુધી જેટલું કઈ સાંભળ્યું ને એ જ્ઞાનની વાતો બહુ સાંભળી, પણ અમારા મનને, અમારા આત્માને શાંતિની અનુભૂતિ નથી થતી. હવે કંઈક એવું સંભળાવો કે બીજું કંઈ સાંભળવાની ઈચ્છા જ ન થાય. એવી કોઈક મહિમાને સંભળાવો ને કે જેને લઈને અમારે બીજું કંઈ સાંભળવું જ ન પડે. કારણ કે અમે કથાઓ તો બહુ સાંભળી, અને આપણા આખા ભગત કહે પણ ખરા, કથા સુણી છૂટી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો મહારાજ કહે છે, કથા સાંભળી સાંભળીને બાપજી અમારા કાન ફૂટી ગયા, પણ તો હજી બ્રહ્મ શું છે એનું જ્ઞાન અમને ખબર નથી. અને આપણે કહીએ છીએ ને દાદા બહુ કથાઓ સાંભળી, હો બહુ કથાઓ સાંભળી છે, પણ આપણામાં અંદર નથી બેસાય. કથા સુણી સુણી ફૂટા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. અમે આટલી વાર કથાને સાંભળી પણ છતાંય હજી અમારું ત્યાં ને ત્યાં છે. આનું શું કરવું? અને આપણા બધાનું આવું જ છે. આપણે કથામાં આવીને બેસીએ છીએ, પણ કથા આપણામાં નથી બેસતી. આપણામાં બેસવા જ ન દઈએ. કારણ કે થાય છે એવું, આપણે આવ્યા હોય કથામાં, શરીર અહીંયા બેસે, મન ઘરે પહોંચી જાય, મન વાડીએ પહોંચી જાય. હવે ગામમાં કથા બેઠી છે, આમંત્રણ આવ્યું છે, જયરામભાઈ નો ભાવ છે એટલે જવું તો પડશે જ. એટલે કથામાં આવે મોઢું દેખાડવા માટે, હાજરી પુરાવા માટે, પોતે અહીંયા બેસે, મન વયું જાય વાડીએ, અને કા ઘરે કે દાદા બરાબર આવી ગયા, કથાની શરૂઆત થઈ ગઈ, હવે કથામાં જવાનું છે. કથામાં આવી જાય તો વળી કે દાદા હવે કથા ક્યારે પૂરી કરશે, 11:30 થાય તો ઘરે જઈ અને અધૂરું કામ પૂરું કરી લઈએ, બાકીનું કામ પૂરું કરી લઈએ. કથાની અંદર આવો ત્યારે જરૂર છે મનની અને શરીરની બેયની. કારણ કે મન અહીંયા નહીં હોય તો કથા તમારી અંદર નહીં બેસે, કથા તમને નહીં સમજાય. મન અને શરીર બેયની જરૂરિયાત કથા મંડપમાં છે. હવે વિચાર કરો, અહીંયા શરીર બેઠું રહી, મન ઘરે વયું જાય તો અહીંયા કથા સાંભળી શકાય નહીં, ઘરે કામ થઈ શકે નહીં. કારણ કે ઘરે જરૂર છે શરીર નહીં. મન તો કઈ હાવરણી લઈને નહીં કચરો કાઢે, પાણી તો નહીં ભરે મન. તો અહીંયા શરીર માત્ર કઈ કથા નહીં સાંભળે. કથા સાંભળવી હશે તો મનની જરૂર હશે, તો મન વયું ગયું ઘરે, નહીં કથા સંભળાય નહીં ઘરનું કામ થાય. આના કરતા મારી એક વિનંતી છે માતાઓને, વડીલોને, બેમાંથી એક કરી લેજો, બેય ન બગડે. પેલી કહેવત અનુસાર કારણ કે આપ સમજદાર વ્યક્તિઓ છો, અને વ્યાસપીઠની મર્યાદાઓને લઈ આપણે શબ્દો નથી બોલાતી હોતી, પણ યાદ કરાવું છું કે પેલી કહેવત બેય ન બગડે. માટે મનને અહીંયા સ્થિર રાખીને બેસજો સાહેબ. મનને તમારા અહીંયા, તમારા ચિત્તને અહીંયા કેન્દ્રિત કરજો. અને મેં ગઈકાલે જ કીધું એમ, કથામાંથી 9 દિવસનું જ્ઞાન તમે સાથે લઈને ન જાઓ તો કઈ વાંધો નથી માતાઓ વડીલો, પણ તમારું શેષ જીવન સુધરી જાય અને તમારું શેષ જીવન ધન્ય બને, તમારો મૃત્યુકાળ પવિત્ર અને પાવન પ્રસંગ બની જાય. આટલો જીવનમાં સદુપયોગ લઈને જશો, અહીંથી સદ વિચાર લઈને જશો, તો પણ અમને થશે કે અમારી ઉપર માતાજીની કૃપા દ્રષ્ટિ વરસી છે, અમારું ભાગવત સફળ થયું.
બાકી તો કથા સુણી સુણી ફૂટા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. ઘણા લોકો એમ કહેતા હોય છે, અને વડીલો મને ક્યારેક ક્યારેક જવાબ આપજો તમે. ક્યારેક ક્યારેક સભામાંથી જવાબ આપજો, કારણ કે અમુક વસ્તુ મને નથી ખબર હોતી. એ તમારા લોકોએ તમે સાંભળી હોય, મારા કરતા વડીલ વક્તાઓએ, અથવા તો તમારા વાંચવામાં, તમારા સાંભળવામાં ક્યાં આવી હોય તો મને માત્ર જવાબ આપજો. મેં એવું સાંભળ્યું છે કે આપણે સમાજમાં એવી કથા વર્ણવાય છે, સમાજમાં એવી લોકવાયકા છે, પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા બેસવાડવામાં આવે. અને મારી પાસે પણ ઘણા વ્યક્તિઓ મુહૂર્ત લેવા માટે આવે છે, દાદા અમારે પિતૃ મોક્ષાર્થે કથા બેસાડવી છે. આમાં તમે કેટલા જણા સાથે સહમત છો કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત? જરાક હાથ ઊંચો કરજો. તમે લોકો માનતા હોય કે પિતૃઓના ઉદ્ધાર માટે ભાગવત બેસાડવી જોઈએ, તો તમે કેટલા લોકો સહમત છો એમાં? ભાગવત બેસાડી એટલે પિતૃઓનો મોક્ષ થઈ જાય ને, હે કે ન થાય? ભાગવત બેસાડી એટલે પિતૃઓનો મોક્ષ થાય? હું જરાક તમારાથી બધાથી વિરુદ્ધ માણસ છું સાહેબ. જેની ઘરે ભાગવતના વિચારો આવે ને, જેની ઘરે ભગવાન ભાગવત પધારે, એ ત્યારે જ પધારે કે એના પિતૃઓનો ઉદ્ધાર થયો હોય, એના પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ હોય, અને એમના રૂડા આશીર્વાદ મળે ને ત્યારે મારો ઠાકોર એના ઘેર પધારે સાહેબ. જ્યારથી તમારા મનની અંદર શ્રીમદ ભાગવતને બેસાડવાના વિચાર આવે, ત્યારથી તમારા 71 પેઢીના પિતૃઓના આત્માની શાંતિની અનુભૂતિ થતી હોય સાહેબને. તો વળી વાત રહી ત્યાં કે તો પછી બેસાડવું કોના માટે? પિતૃઓ એમ કહે છે કે હે મારા દીકરાઓ, તમે અમારી પાછળ અમને નિમિત્ત બનાવીને આ ભાગવત બેસાડીને આવનારો સમય થોડો કળયુગ છે, ખરાબ છે. તમે તો અમારી પાછળ આ ભાગવતની કથા બેસાડી, પણ તમારી પાછળ તમારા દીકરાઓ કે એના દીકરાઓ કથા બેસાડશે કે નહીં બેસાડે એની કોઈ ખાતરી નથી, કારણ કે આવનારો સમય કળયુગ છે. અને તમે આપણે જોઈએ છે ને, પણ આ સમાજમાં આપણે જોઈએ પણ છીએ, કોઈ પણ પુરુષનું મૃત્યુ થાય એટલે 12મે દિવસે એમની ક્રિયાકર્મ હોય, પાણી ઢોળ હોય, આપણે કહીએ છીએ ને પાણી ઢોળ. અને 12મે દિવસે હોય ને વડીલો, 12મે દિવસે એની ક્રિયાકર્મ થાય, એનું પિંડદાન અને તર્પણ થાય. આ વાત આપણે પ્રથમથી જાણીએ છીએ. સમય બદલાયો, 12મેથી કેટલા દિવસે આવ્યું? 9મે દિવસે, 7મે દિવસે, અને આજના સમયમાં 5મે દિવસે કરવા માંડ્યા છે. વર્તમાન સમયમાં 5મા દિવસે કરવા માંડ્યા છે. તો નથી લાગતું કે આવનારી 10 વર્ષની અંદર અથવા તો 15 વર્ષમાં આપણા દીકરાઓ કદાચ આ પિંડદાન જ બંધ કરી દેશે, તો મોક્ષ ક્યાં મેળવવા જશો? આપણા સંતાનો આપણી પાછળ પિંડદાન નહીં કરે તો મોક્ષ ક્યાં મેળવવા જશો? ધર્મ એ લખ્યું છે એટલે એનો વિરોધ નથી કરતો, પણ ભાગવત લખે છે કે ઘઉંના અને ચોખાના લોટના પિંડદાનની આશા ન રાખતા આ તમારું શરીર એ પણ એક પિંડ છે. આ મહાપિંડને ભગવાન વિષ્ણુના, ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં જીવતે જીવ સમર્પિત કરીને જાજો. દીકરાઓના પિંડદાનની આશા ન રાખશો. અને દીકરા સારા હોય તો ભાગવત બેસાડે. ધુંધુકારી જેવા દીકરા થયા હોય તો મા બાપને સ્વર્ગમાં વાસ મળ્યો હોય, ત્યાંથી ઉપાડી નરકમાં નાખી દે. માટે મારી કરબદ્ધ પ્રાર્થનાઓ છે માતાઓ વડીલોની. પિતૃઓ એમ કહે છે કે તમે અમને નિમિત્ત બનાવીને અમારી પાછળ મોક્ષ ગાથા ભાગવતની કથા બેસાડી છે, આવો ઉપદેશ આપીને તમે કથા વંચાવો છો,
તો અમારી પાછળ કથા તમે વંચાવીને અમારો તો ઉદ્ધાર થઈ ગયો છે, તમે કથાના વિચાર કર્યા ત્યારથી. પણ હવે તમે આ ભાગવતના માંડવામાં બેસી અને આ ભાગવતને સાંભળી અને જીવતે જીવ મોક્ષ મેળવી લેજો. પણ આપણને જ્ઞાન બધું લાગશે, સ્મશાન વૈરાગ્ય. આપણને જ્ઞાન બધું લાગશે, આ સ્મશાન વૈરાગ્ય જેવી વાત છે. આપણે કોઈ નહીં સ્મશાન યાત્રામાં ગયા હોઈએ એટલે ત્યાં તમે જુઓ ને તો ઓહો હો, 2-5 વડીલો અહીંયા બેઠા હોય, 2-5 વડીલો આ બાજુ બેઠા હોય, અને શું એની વાતો હોય જ્ઞાન નહીં. આપણને એમ થાય કે વૈરાગ્ય તો આનામાં જ ભર્યો છે, જ્ઞાનનો ભંડાર આમાં જ છે. શું લઈને આવ્યા હતા આપણે જવાનું, હું ખોટી મોહમાયા રાખવાની, આમ છે તેમ છે, હવે તો બધું મૂકી દેવું છે, દીકરાઓને આપી દેવું છે. આ બધી વાતો સ્મશાનની અંદર બેઠા બેઠા વડીલો કરતા હોય. પણ જેવા ત્યાંથી એ સ્મશાનમાંથી નીકળી ગામના પાદરમાં આવે અને ત્યાં એ ડંકીએ નાય એટલે બધું વૈરાગ્ય ધોવાઈ જાય. એમ આ કથા મંડપનું જ્ઞાન પણ એવું જ છે કે કથામાં બેઠા હશો ને અહીંથી કથાઓ સંભળાતી હશે, અહીંથી વક્તવ્ય અપાતું હશે, સાંભળી અને ઘડી કેમ થશે કે હવે તો ઘરે જઈને બસ ભગવાનનું સ્મરણ કરી લેવું છે, બાકી કંઈ કરવું નથી. હવે તો માત્ર ભગવાનને યાદ કરવા છે, જે થવું હોય તે થાય. પણ જેવા કથા મંડપની બહાર જઈએ ને ત્યાં માયા વહાય ઊભી જ હોય ને તરત પકડી લે. આ કથાને સાંભળી અને મારા વડીલ માવત બાપોને વિનંતી છે બાપ કે જેના વનમાં પ્રવેશ થઈ ગયા છે, 51મું વર્ષ જેનું આવી ચૂક્યું છે, એ સંસારની દોરીઓ પોતાના દીકરાઓને સોંપી દેજો. માવડિયું તમને પણ કહું છું, પેલો ચાવીનો જુડો દીકરાની વહુને આપી દેજો. અને હું તો દરેક વખતે મારી દરેક કથાઓમાં ઉપદેશ આપું છું, આ વાત કરું છું કે દીકરાની પત્ની ઘરમાં આવે એટલે 1 વર્ષ 2 વર્ષ એને આપણો વ્યવહાર સમજાવી દેવાય. અને આપણને લાગે કે ના બરાબર હવે વ્યવહાર આવડી ગયો એટલે પેલો ચાવીનો જુડો એના હાથમાં મુકાય અને કહેવાય કે લ્યો બાપા અત્યાર સુધી અમે જાગ્યા, હવે તમે જાગો. કારણ કે ચાવીનો જોડો જ્યાં સુધી ઓશિકા નીચે પડ્યો હોય ત્યાં સુધી નીંદર બરાબર ન આવે. નયન કોક લઈ જાહે, નયન કોક લઈ જાહે. એટલે દીકરાની પત્નીને કહેવાય કે લ્યો બાપા તમે આ રાખો અને હવે અમે શાંતિથી સૂઈએ. અત્યાર સુધી અમે જાગ્યા, હવે તમે જાગો. પણ દાદા ચાવીનો જુડો એમ કેમ દઈ દેવાય? કેટલા વર્ષ અમે મહેનત કરીને તો આ ચાવીનો જુડો અમારી પાસે આવ્યો છે. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે વડીલો સંસારની એ વ્યવહારની દોરીઓ દીકરાઓના અને દીકરાઓની પત્નીના હાથમાં આપી દેજો. કારણ કે વનમાં જવાનો પ્રસંગ જ એ છે. આપણે જંગલમાં શું કામ જઈએ છીએ? ઈશ્વરનું યજન કરવા માટે, પરમાત્માનું સ્તવન કરવા માટે. તો પરમાત્માના સ્તવન માટે જંગલમાં જઈએ. આપણે પેલા જંગલમાં જવાની જરૂર નથી, ઈશ્વરે આપણા ભાગ્યમાં આપ્યું હોય તો 51મા વર્ષમાં પ્રવેશ કરીએ. અને વડીલો ઘણા બધા મને અહીંથી દેખાય છે, માતાઓ પણ કે જેણે વનને પસાર કર્યા છે. આપણા જીવનમાં કેટલા આવે વર્ષ? વનવાસના કેટલા વર્ષ? કેટલા વર્ષ આવે વનવાસના? જેને પસાર કર્યા છે એ તો કયો. મેં હમણાં જ કીધું ક્યારેક જવાબ આપજો તો મને કંઈક ખબર પડશે. જો કે આમ તો સંભળાય તો છે ને ત્યાં બધું. રમભાઈ અવાજ તો આવે છે ને? જો કે આમ તો લગભગ મને દેખાય ત્યાં સુધી આ કથામાં જેટલા બેઠા છે એમાંથી લગભગ 99% વડીલો વનને પસાર કરી ચૂક્યા છે. 5 વર્ષ આવે, 5 વર્ષ. 51, 52, 55, 57 અને 58 આ 5 વર્ષ વનવાસના. એ વનવાસના 5 વર્ષ પૂર્ણ કરીએ ત્યાં સુધીમાં ઈશ્વરની પ્રાપ્તિ કરી લેવી છે, ઈશ્વરનું યજન કરવું. હું એવું નથી કહેતો કે તમે 51મા વર્ષમાં પ્રવેશ કરો એટલે ઘરને છોડી અને જંગલમાં જતા રહ્યો. નહીં, ઘરમાં બેસીને પણ સંસારને છોડી દો, વ્યવહારને છોડી દો. પણ આપણે તો 70 વર્ષ સુધી વ્યવહારને છોડી નથી શકતા. કારણ આ મેળવેલું દેવું કેમ?
તમે આપશો નહીં ને તો આપોઆપ સમય થશે એટલે જૂટવાઈ જશે. તમે નહીં આપો તોય સમય થશે એટલે આપોઆપ જૂટવાઈ જશે. નથી વડીલો કહેતા ઉંમર થાય પછી કે મેં આ ખાવાનું બંધ કર્યું. તમે બંધ નથી કર્યું, બંધ કરવું પડ્યું છે. તમે જરાય બંધ નથી કર્યું, બંધ કરવું પડ્યું છે. બંધ તો એને કર્યું કહેવાય કે જ્યારે તમારો એ ખાવાની તાકાત હતી, તમારામાં શક્તિ હતી, અને ત્યારે તમે એને બંધ કરી દો તો બંધ કર્યું કહેવાય. મોઢામાં દાંત ન રહે ને પછી કે મારે ચણા નથી ખાતો, હવે હું નથી ખાતો, પણ ન જ ખાવ ને, એને બંધ કરવું પડ્યું છે સાહેબ, બંધ કર્યું નથી. શબ્દમાં બહુ તાકાત છે સાહેબ સમજવામાં. સુત નામના પુરાણીને શુનકાદિક ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે, બાપજી કોઈક એવી કથા સંભળાવો ને કે હવે અમારે બીજું કંઈ સાંભળવું જ ન પડે. એ કથાને સાંભળ્યા પછી અમને બીજી કોઈ તરસ ન લાગે, એવું કંઈક સંભળાવો. સુત નામના પુરાણી કહે છે કે તો એના માટે એક જ છે, કેવળ દેવી ભાગવત. તમે દેવી ભાગવતની કથાઓને સાંભળો, માં જગદંબાના ચરિત્રોની કથાઓને સાંભળશો ને તો તમારા જીવનને, તમારા મનને, તમારા આત્માને અતિશય આનંદની અને શાંતિની અનુભૂતિ થશે. તમને આનંદ મળશે. માટે તમે દેવી ભાગવતની કથાને સાંભળો. બાપજી અમે ક્યાં સાંભળવા જઈએ? તમે જ અમને કથા સંભળાવો. તમારા જ મુખારવિંદમાંથી એ ગંગાને વહેતી કરો ને તો અમે એમાં મારો ચરણામૃત લઈએ, અમે એમાં સ્નાન કરીએ. સુત નામના પુરાણી 88,000 ઋષિ મુનિઓને દેવી ભાગવતની કથા વર્ણવા માટે વ્યાસ આસન ઉપર પોતે બિરાજમાન થયા છે. અને ભાગવત એક એવો ગ્રંથ છે સાહેબ કે એકવાર ભાગવતને સાંભળ્યા પછી બીજી કોઈ તરસ નહીં લાગે. કારણ ભાગવત એક કલ્પવૃક્ષમાં લાગેલું પરિપક્વ ફળ છે. શ્રીમદ ભાગવતની અંદર જે આપણો આંબો ગાય છે ને, એ આંબાની અંદર આપ્યું છે શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. આ ફળને, આનો રસ આપણે પીવાનો છે. કર્ણરૂપી વાટકીમાં શ્રવણરૂપી રસ રેડી અને આ રસને પીવાનો છે. પણ ભાગવતની કિંમત કોને થાય કે જેને સાચી તરસ લાગી હોય. કઈ તરસ? મહર્ષિ વેદવ્યાસ મહારાજ કહે છે કે જે માણસ એકવાર આ ભાગવતને પી લે ને તો એને સામાન્ય તરસો પછી ક્યારેય લાગતી જ નથી. ભૌતિકતાની ક્યારેય એને તરસ નથી લાગતી. એકવાર શ્રીમદ ભાગવતનો રસ પીવાઈ જાય. અને જિંદગીમાં લખ્યું છે મહર્ષિ વેદવ્યાસ મહારાજે, ભાગવતની અંદર લખ્યું છે કે તમારે પીવો હોય તો ભાગવતનો રસ પીજો. પીબત ભાગવતમ રસમાલયમ. તમારે પીવો હોય તો ભાગવતનો રસ પીજો. એ રસ તમને તૃપ્તિની અનુભૂતિ કરાવશે. પણ આની કિંમત કોને થાય? જેને તરસ લાગી હોય. કઈ તરસ? મુમુક્ષત્વની, મોક્ષની. જેને તરસ લાગી હોય એને આની કિંમત થાય. જેને મોક્ષ મેળવવો છે, જેને મુમુક્ષત્વ મેળવવું છે, એમને આની કિંમત થાય. તરસ્યો હોય એને પાણીનો ગ્લાસ આપો ને, એને પાણીનો પ્યાલો આપો તો એને એ જળની કિંમત થાય. પણ જેને તરસ જ નથી લાગી એને કદાચ ગંગાજળ આપો તો એને કઈ ફેર ન પડે. પણ તરસ લાગી હશે એને આ ગ્રંથોની કિંમત થશે સાહેબ. એકવાર એક વણિક શેઠ બરાબર ટ્રેનની અંદર મુસાફરી કરે. જે સીટ ઉપર એ બેઠા હતા એની સામેની સીટ ઉપર એક મહાત્માજી બેઠા છે.
એ મહાત્માજી ત્યાં બેઠા છે, પેલા શેઠ બેઠા છે. ધીમે ધીમે ટ્રેન આગળ જઈ રહી, એક પછી એક સ્ટેશનો આવતા જાય. એવામાં એક સ્ટેશન ઉપર આ ટ્રેન ઊભી રહી એટલે 10 થી 15 વર્ષનો એક બાળક પાણીના પાઉચ વેચવા માટે આવ્યો છે. પાણીના પાઉચ વેચવા માટે નીકળ્યો એટલે પેલા વણિક શેઠે એને પ્રશ્ન કર્યો કે એ ભાઈ, આ પાણીનું પાઉચ કેટલામાં તું આપે છે? પેલો છોકરો કહે છે કે મારા ભાઈ શેઠ, આ પાણીનું પાઉચ હું 1 રૂપિયામાં વેચું છું. પેલો શેઠ કહે છે તારે 50 પૈસામાં મને આપવું છે? પેલો છોકરો એકદમ ગુસ્સે થઈ અને આગળ જતો રહ્યો પોતાના પાઉચ વેચવા માટે. પેલો શેઠ કઈ ઊભો ન થયો, કઈ બોલ્યો નહીં, પણ સામેની સીટ ઉપર બેઠેલા મહાત્માજીની દ્રષ્ટિ આ વાત ઉપર ગઈ કે આટલું નાનું બાળક અને ક્રોધે ભરાઈને કેમ જતો રહ્યો. એટલે મહાત્માજી ઊભા થયા, પેલા બાળકની પાછળ ગયા, બાળકને ઊભો રાખ્યો છે કે એ ભાઈ ઊભો રહે, મને એક વાતનો જવાબ આપ કે પેલા શેઠને તે 1 રૂપિયાની કિંમત કીધી, એને તેને 50 પૈસામાં આપવું છે એમ કહ્યું, તો તું ગુસ્સે થઈને કેમ નીકળી ગયો? તારે નહોતું વેચવું તો ના પાડવી હતી, પણ આમ ગુસ્સે શું કામ થયું? તો કહે છે મહારાજ રહેવા દો ને, મારી ટ્રેન હમણાં નીકળી જશે, મારે પાઉચ વેચવાના છે. પેલા મહાત્માજી કહે છે ભાઈ, હું તને પાઉચના પૈસા આપી દઈશ, પણ તું મને મારી વાતનો જવાબ આપ. ત્યારે એ બાળક બોલ્યો છે મહારાજ, એ શેઠને પાણીની તરસ લાગી જ નહોતી, એને પાણીની તરસ લાગી જ નહોતી. કદાચ જો એને સાચી તરસ લાગી હોત ને તો મેં આ પાઉચના 1 ના બદલે 2 રૂપિયા કીધા હોત ને તોય એ શેઠ પાણીનું પાઉચ ખરીદી લેત, પણ એને તરસ જ નહોતી લાગી એટલે એની કિંમત ઘટાડી હતી સાહેબ. માટે મારો કહેવાનો ભાવાર્થી છે કે જ્યાં સુધી મુમુક્ષત્વની, મોક્ષની ઈચ્છાઓ નહીં થાય ત્યાં સુધી મને ને તમને આવા ગ્રંથોની કોઈ કિંમત નહીં થાય. શ્રીમદ દેવી ભાગવત મોક્ષને આપનારી ગાથા છે. એ મોક્ષ ગાથાને, એ નહવાન યજ્ઞને સુત નામના પુરાણી કહે છે કે સાંભળો ઋષિવરો, મેં તમને એક કથા તો કઈ બતાવી, માં જગદંબાના અનુષ્ઠાનની કથા કહી કે વસુદેવજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે શ્રીમદ દેવી ભાગવતનું વાંચન કરાયું દેવર્ષિ નારદ પાસે, નહવાન યજ્ઞ કરાયો. ત્યાર પછી આગળની એક કથા કઈ બતાવું, માં જગદંબાના ચરિત્રોની કથાને વર્ણતા તમને કહી બતાવું કે તમે સાંભળો, માં કેટલી દયાળી છે. પોતાના દીકરાઓના, પોતાના ભક્તોના દુઃખ દૂર કરી રહી છે. ત્યારે સુત નામના પુરાણી કહે છે કે હે ઋષિમુનિઓ, દેવી ભાગવતની એક કથા બીજી તમને કહી બતાવું, તમે સાવધાન થઈને સાંભળજો. માં જગદંબા પ્રસન્ન થઈ અને માણસને શું આપી શકે છે, એ ભગવતી શું આપે છે એની કથા કઈ બતાવું. દરેક વ્યક્તિઓ જ્યારે આ કથાઓને સાંભળતા હોય છે, ઋષિમુનિઓ પણ દેવી ભાગવતની કથાઓને સાંભળે છે. આ ત્રણેય લોકની જનની એ નિત્ય સ્વરૂપા એ ભગવતી છે, એ દુર્ગા છે, એ ક્ષમા છે, એ શિવા છે, એ ભવાની છે, એ સતી છે. અને આપણે કહીએ પણ છીએ ને કે 14 બ્રહ્માંડની જનેતા છે. 14 બ્રહ્માંડની જનેતા એ ભગવતી. એમની વાત તમને કઈ બતાવું કે જેમાંથી તમને સત, ચિત અને આનંદ, ભુક્તિ અને મુક્તિ આ બે આપનારી છે. કોઈ માણસ જઈને એમ માગે મા પાસે કે માં, મારી પાસે કોઈ પૈસો નથી, હું દીન છું, હું ગરીબ છું, મને થોડી સંપત્તિ આપો, તો કોઈની કોઈ જગ્યાએથી માં જગદંબાને સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે, એ ભુક્તિને અપાવે છે. કોઈ માણસ જઈને એમ કહે કે માં
તારા શરણમાં રહીને મારે યજન કરવું છે, માં જગદંબાના શરણમાં રહી અને યજન કરે તો માં એને મુક્તિ પણ પાવે છે. આ જગતમાં જો દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો એ મુક્તિ છે સાહેબ. જો કે શુક્લ યજુર્વેદમાં બતાવ્યું છે કે મુક્તિ તો એક વખત મનુષ્યને મળવાની જ છે. દરેક જીવાત્માને મુક્તિ મળવાની છે, પણ આ જન્મે નહીં તો પછીના જન્મે નહીં તો એની આગળના જન્મે. કારણ કે આવનારો જન્મ આપણે જ ઉભો કરીએ છીએ. એટલા માટે કારણ કે ભગવાને ઈશ્વરે દરેક જીવાત્માને વચન આપ્યું છે કે હે જીવાત્મા, તારો જન્મ થશે અને મૃત્યુ થશે, ત્યાં સુધીમાં હું તને એકવાર તારો દરવાજો ખટખટાવીશ, તું મને ઓળખી લેજે, અને બીજી વાત, તારી દરેક ઈચ્છાઓને હું પૂર્ણ કરીશ. ભગવાન દરેક જીવાત્માની ઈચ્છાને પૂર્ણ કરે છે. આ સમયે નહીં તો પછીના સમયે, એ સમયે નહીં તો ત્યાર પછીના જન્મે ઈશ્વર એ ઈચ્છાઓને જરૂર પૂરી કરે છે. આપણે આપણો જન્મ શું કામ બીજું બનાવીએ છીએ? જ્યારે જીવાત્મા મૃત્યુ પામતો હોય, જ્યારે જીવાત્મા પોતાનું જીવનને વિતાવી રહ્યો હોય, એવાની અંદર એ જીવાત્મા દરેક ઈચ્છાઓને પ્રાપ્ત કરતો રહે છે, ઈચ્છાઓને જાગૃત કરતો રહે, એક પછી એક ઈચ્છાઓ. ભગવાન પાસે માંગ્યું હોય એ મળી જાય એટલે એનાથી વિશેષ માંગવાની વૃત્તિ થાય, ઈચ્છાઓ થાય, વળી એ પ્રાપ્ત થાય એટલે વળી પાછી ભગવાન પાસે કંઈક નવું માગીએ. આમ માગવામાં ને માગવામાં આપણી ઈચ્છાઓ એકાદ બે અધૂરી રહી જાય, અને એ ઈચ્છાઓને અધૂરી રહિત આપણું મૃત્યુ થઈ જાય. એટલે ભગવાન કહે છે કે તારી ઈચ્છાઓને મારે પૂરી તો કરવી જ પડશે, માટે તને હવે બીજો જન્મ આપું છું. ભગવાન બીજો જન્મ આપે, એ જન્મની અંદર કદાચ આપણી ઈચ્છાઓ પૂર્ણ ન થઈ હોય તો ત્યાર પછીના જન્મે જ્યારે ઈચ્છાઓ પૂરી થાય ત્યારે મોક્ષ મળે છે. માટે સંતો અને ઋષિમુનિઓ કહે છે કે જેને જીવતે જીવ ઈચ્છાઓ નથી, જેને સંતોષ છે, એનો જીવતે જીવ મોક્ષ છે. જેને કોઈ ઈચ્છાઓ નથી, જેને કોઈ વાસનાઓ નથી, એને જીવતા જ મોક્ષ અને મુમુક્ષત્વ મળી ગયું છે. માટે ઈશ્વર પાસે માગજો જરૂર, પણ એટલું જરૂર કહેજો ભગવાનને કે હે ઈશ્વર, હું ભલે ગમે તેટલું માગું પણ મને મારી લાયકાત પ્રમાણે આપજો, મારી લાયકાત પ્રમાણે આપજો. કારણ કે લાયકાત વગરનું પીરસાઈ જાય ને તોય નકામું છે, લાયકાત વગરનું અપાઈ જાય તોય નકામું છે. લોભીના ઘરે ગમે તેટલું ધન આપો, શું કામનું? પણ કોઈ ઉદાર દિલના માણસની ઘરે ધન આપ્યું હોય ને તો એમાંથી આ જગતનું કલ્યાણ હશે. અને એનો સાપેક્ષ આ દાખલો આપણે જોઈ રહ્યા છીએ કે નથી ગામ એનું, નથી કંઈ, માત્ર માતાજી એના છે. શ્રીફળ વધેરીને કદાચ એક દિવસનો હવન કરીને જતા રહેતા હતા, પણ મોણપરીને આ ચોથી કથા એણે આપી છે. શું કામે? કે કોઈ લોકો મારી કથાઓને મારા દ્વારા સાંભળે અને એ જીવાત્માનું કલ્યાણ થાય છે. એ તો કાલ રાત્રે જ મને વાત કરતા હતા હાજી શેઠ કે દાદા હું ધારું તો મારા ગામમાં ન બેસાડી શકું, અને ધારે તો આપણે સુરત કથા ન કરી શકીએ, પણ મોણપરી પ્રત્યે મને બહુ પ્રેમ છે એટલે કથા કરી છે. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે આવી જગ્યાએ જો ધન હશે ને તો આ સદમાર્ગે વપરાશે. અને હું એટલું જરૂર કહીશ કે આ તમારી પાસે નથી લક્ષ્મી, નથી ધન, આ તો કોઈ સદલક્ષ્મી, કોઈ મહાલક્ષ્મી છે, એટલે આવા ધર્મના કાર્યમાં વપરાઈ રહી છે સાહેબ. સુત નામના પુરાણી કથા વર્ણવે, જેમાંથી સત ચિત આનંદ ભુક્તિ અને મુક્તિ મળે છે, એ ભાગવતી ગંગા એટલે એ દેવી જગદંબા. એની મૂર્તિ સામે જઈને તમે બેસો ને તો પણ આનંદની અનુભૂતિઓ થાય સાહેબ. નહીં તો પથ્થર જ છે, પણ છતાંય એ પથ્થરને જોઈને પણ આપણા મનને અને આત્માને શાંતિની અનુભૂતિઓ થાય. એની સામે બેસવાની ઈચ્છાઓ થાય. આવ્યું છે તો પહેલા જ કહી દઉં, દરેક માતાઓને અને દરેક વડીલોને
ઠેસિયા પરિવાર દ્વારા વિનંતી છે, આમંત્રણ નથી, વિનંતી છે કે કથામાં આવો ત્યાર પછી તમે પોતપોતાના ઘેર ન જશો. માતાજીના આ દેવી ભાગવતનો મહાપ્રસાદ બપોરનો અહીંયા લઈને ત્યાર પછી જ તમારા ઘેર જશો, આવું આમંત્રણ ઠેસિયા પરિવાર આપે છે. સાથે વિનંતી પણ કરે છે કે કોઈ આ પ્રસાદનો અનાદર કરી ન જશો. હવે પછીની બધી જ અહીંયા ભુક્તિ અને મુક્તિની પ્રદાયની દાતા એ ભગવતી ગંગા છે, એ માં જગદંબા છે. કારણ કે શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેજપુંજ બિરાજમાન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે અને દેવી ભાગવત એ માં જગદંબાનું સ્વરૂપ છે. કારણ કે માં જગદંબાએ પોતાનું તેજપુંજ, પોતાનું દિવ્ય તેજ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ દેવી ભાગવતમાં પધરાયું છે. અને કળયુગમાં તો આ ગ્રંથ સ્વરૂપે સદાય રહેશે અને દરેક જીવાત્મા આ ગ્રંથના આશરે રહી અને પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરશે. દેવી ભાગવતના સાનિધ્યમાં આવી આ મંગળમય કથાઓને, મંગળમય મૂર્તિઓના સાનિધ્યમાં રહી અને ઈશ્વરનું, એ ભગવતીનું આરાધન કરી લે છે. કાર્તિકેય મહારાજ અગત્ય મહારાજને શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યની કથાઓની અંદર એ વર્ણન બતાવતા કહે છે કે હે ઋષિવર, જગદંબાનો પરચો કેવો છે, એની કૃપા કેટલી છે એ હું તમને કઈ બતાવું. પૂર્વે વિવસ્વાન નામના એક મનુ થયા અને શ્રદ્ધા નામની એમની પત્ની છે. દરેક વાતનું સુખ છે એમને ત્યાં, પણ એક વાતનું દુઃખ છે, એમને ત્યાં દીકરો નથી, એમને ત્યાં સંતાન નથી. અને માણસ પાસે બધું જ હોય પણ સંતાન ન હોય તો માણસ દુઃખી હોય છે. આવું આપણે જગતમાં જોયું છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા, આત્મદેવ નામનો બ્રાહ્મણ, દરેક વાતનું સુખ, સંતાન નથી તો પોતે આત્મહત્યા કરવા માટે જઈ જંગલમાં જાય છે. ત્યાં મહાત્માજી મળ્યા. મહાત્માજી એમને રોકાણ કહે છે કે શું કામ આત્મહત્યા કરો છો? તો કહે છે બાપજી, એ મહારાજ, ઈશ્વરની દરેક વાતની કૃપા મારા ઘેર છે પણ મારા ઘેર સંતાન નથી, એ વાતનું મને દુઃખ છે, એટલે મારે મૃત્યુને પામવું છે, મારે આત્મહત્યા કરી લેવી છે. મારે દીકરો નથી ને એટલે મારે જીવવું કેમ? કારણ કે દીકરા વગરનું મને મોક્ષ કેમ મળે, સ્વર્ગ કેમ મળે? માટે એ વાતનું મને દુઃખ છે. મહાત્માજી કહે છે, ભાઈ, દીકરો નથી એમાં તમે આ મૃત્યુ પામવા આવ્યા, આત્મહત્યા કરવા આવ્યા? સંસારમાં જઈને જુઓ તો ખબર પડશે. દીકરા નથી એ મા બાપ રડે છે અને જેને 4 દીકરાઓ છે ને એ મા બાપે રડે છે. સંસારમાં જઈને જુઓ જરા, 4 દીકરાઓ હોય છતાંય મા બાપ રડતા હોય, કારણ કે એકેય ન સાચવતા હોય. અને દીકરાઓ હોય તો જ આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય નહીં. મેં હમણાં જ કીધું એમ, કદાચ ધુંધુકારી જેવો દીકરો થયો હોય તો એના કરતા તો સાહેબ આપણા હાથથી જ કંઈક સત્કર્મ કરીને જઈએ ને તો દીકરાઓના પિંડદાનની શું આશાઓ રાખવી? આપણા હાથે જ સત્કર્મ કરી લઈએ સાહેબ. પણ વિવસ્વાન નામના મનુ અને શ્રદ્ધા નામની પત્ની મંત્ર દ્રષ્ટા વશિષ્ઠ મહારાજ પાસે આવીને પ્રાર્થના કરે છે, બાપજી, દરેક વાતનું સુખ છે મારા ઘેર, પણ મારા અંતરની એક વાત આપને કહું
મારે ત્યાં સંતાન નથી, મારે ત્યાં દીકરો નથી. વશિષ્ઠ મહારાજ કહે છે કે ભાઈ, તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો, તમારા ઘેર દીકરો જરૂર થશે. વશિષ્ઠ મહારાજના કહેવા અનુસાર એમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. પણ પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો, સંપૂર્ણ થયો, એનું બીડું હોમાયું, અને એ યજ્ઞનું ફળ એમને ત્યાં દીકરી થઈ. એ દીકરી થઈ એટલે વિવસ્વાન નામના જે મનુ છે એ આશ્ચર્યચકિત બન્યા કે મારા ઘેર પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો અને મારા ઘેર થઈ દીકરી, આવું કેમ થયું? એને અંતરમાં થોડું દુઃખ થયું છે. આવું બનવાનું કારણ એક જ હતું. વિવસ્વાન નામના મનુની ઈચ્છા હતી કે મારા ઘેર દીકરો આવે, અને એમની પત્ની શ્રદ્ધા, એને ઈચ્છા એમ હતી કે મારે ત્યાં દીકરી આવે, મારી કુખે દીકરીનો જન્મ થાય. બેયની ઈચ્છાઓ અલગ અલગ હતી. સંકલ્પ હતો પુત્ર કામેષ્ટી યજ્ઞનો, પણ થઈ પુત્રી. એ શ્રદ્ધાની ઈચ્છા, એ શ્રદ્ધાની ભાવના, એ શ્રદ્ધાની ભાવનાએ પોતાના ધેર દીકરી થઈ છે. વિવસ્વાન નામના જે મનુ છે એ કન્યા રત્નને જોઈ અને વશિષ્ઠ મહારાજ પાસે ગયા છે. બાપજી, આવું કેમ બન્યું છે? અગ્નિહોત્રી બ્રાહ્મણોએ મારો પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો, પણ છતાં પણ મારા ઘેર દીકરીનો જન્મ થયો. આનું મારે કરવું શું? હવે શું થાય? વશિષ્ઠ મહારાજ કહે છે, તમે ધીરજ રાખો, જે થવાનું હતું એ તો હવે થઈ ચૂક્યું છે, પણ આનો કોઈક માર્ગ આપણે જોઈશું. ભગવાન શ્રી હરિના ચરણે વશિષ્ઠ મહારાજ આવ્યા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે આવી એની ઉપાસના કરી, એની પૂજા કરી. સમય જતા વશિષ્ઠ મહારાજ ઉપર એ પ્રસન્ન થયા અને એમને વરદાન આપે છે કે આ અદ્વિતીય વરદાન પ્રાપ્તિની અજમાઈશ તમે આ કન્યા ઉપર કરજો, અને એની ઉપર આ તમારી અજમાઈશ કરવાથી તમે જે ઈચ્છાઓને લઈને આવ્યા છો એ ઈચ્છાઓ તમારી પૂર્ણ થશે. એ કન્યાનું નામ હતું ઈલા. ભગવાનના વરદાનને લઈ વશિષ્ઠ મહારાજે આવીને ભગવાનના કહેવા અનુસાર કર્મ કર્યું તો કહેવાય છે કે એ જ ઈલામાંથી એ પુરુષ બન્યો. એ સ્ત્રીમાંથી એ પુરુષ બધાની સામે જ એ સ્ત્રીમાંથી પુરુષ બન્યા, અને એ પુરુષનું નામ પાડ્યું છે સુદ્યુમ્ન રાજા. એ સુદ્યુમ્ન નામનો રાજા બન્યો. આ પ્રમાણે સુદ્યુમ્ન એ પુત્ર થયો. સમય જતા દીકરો મોટો થયો, વિદ્યાધર થયો, વિદ્વતાની પ્રાપ્તિ કરી, પ્રકાંડ પંડિત બન્યો છે. સમયને જતા વાર ન લાગે, એક વખતનો સમય છે, બરાબર બન્યું છે એવું કે સુદ્યુમ્ન મહારાજ પોતાના મિત્રો સાથે, પોતાના સાથીઓ સાથે જંગલના માર્ગે ગયા છે, વનની અંદર ગયા છે. કૈલાસની અંદર જે પર્વત છે એના નીચેના ભાગની અંદર જે રમણીય વન છે, એ વનમાં ભગવાન શિવ અને માતા ભવાની બે બેઠા છે, વાતચીતો કરી રહ્યા છે. એવાની અંદર ત્યાં સુદ્યુમ્ન મહારાજ ત્યારે પેલા ઋષિ મુનિઓ આવ્યા એટલે લજ્જાને લઈ અને ભવાની ઊભા થયા, શરમાઈ ગયા છે. ભગવાન શિવે આ દ્રશ્યને જોયું. ભગવાન શિવે આ દ્રશ્યને જોઈ અને ભવાનીને કહે છે કે ભવાની, તમે આવો, સંકોચ શું કામ રાખો છો? આમ શરમ ન રાખો.
પણ પરપુરુષોને જોયા એટલે પોતાના પતિની પાસેથી એ સ્ત્રી ઊભા થઈ ગયા છે. અને એ સમયે ભગવાન શિવ બોલ્યા છે, તમારા મનની હવે શંકાઓને, તમારી શરમને હું કાયમ માટે દૂર કરું છું. આજ પછી આ જંગલની, આ ધરતીની અંદર કોઈ પણ માણસ, કોઈ પણ પુરુષ પગ રાખશે, જે પગમાં અહીંયા પ્રવેશ કરશે, એ માણસ એ પુરુષમાંથી સ્ત્રી બની જશે. એ માણસ પુરુષમાંથી સ્ત્રી બની જશે. ભગવાન શિવે આ વાતને સાક્ષી બનાવી છે. થોડો સમય પસાર થયો. સુદ્યુમ્ન મહારાજ પોતાના સાથીઓની સાથે ઘોડા પર સવાર થઈને આવ્યા છે. એને ખબર નહોતી, બાકીના ઋષિમુનિઓ તો ત્યાં જતા પણ ડરતા. સુદ્યુમ્નને ખબર નહોતી. એણે બરાબર એ જંગલમાં પ્રવેશ કર્યો. જે ભગવાને શિવે જે ધરતી પર એ વરદાન મૂક્યું છે, શાપને મૂક્યો છે, ત્યાં આગળ પ્રવેશ કર્યો તો કહેવાય છે જોત જોતામાં એ સુદ્યુમ્ન મહારાજ પુરુષમાંથી સ્ત્રી બની ગયા અને પોતાની સાથે આવેલા જેટલા સાથીઓ છે એ પણ બધી સ્ત્રીઓ બની ગઈ. આટલું જ નહીં, પણ જે ઘોડાઓ પર અસવાર બનીને આવ્યા હતા એ દરેક ઘોડાઓ ત્યાં ઘોડીના રૂપમાં આવી ગયા છે. આટલું બધું પરિવર્તન જોઈ અને લજ્જા ઉભરી છે. ચિંતા થવા લાગે કે આવું કેમ બન્યું હશે. દરેક નારી બન્યા છે. ચિંતાને લઈ અને આ શરમને લઈ કોઈ પોતાના ગામ નથી ગયા, એ જ જંગલમાં બધા રહ્યા છે. પોતાની સખીઓ સાથે એ ત્યાં રહેવા લાગી છે સ્ત્રી. સમય સમયનું કામ થતું રહે. ઘણા દિવસ વ્યતીત થયા. એક દિવસના વિશે કહેવાય છે કે સૂર્યપુત્ર બુધની દ્રષ્ટિ આ કન્યા ઉપર ગઈ છે. વાસ્તવમાં તો એ સુદ્યુમ્ન રાજા હતો, પણ ભગવાન શિવના શાપને લઈને જે ભૂમિની અંદર શાપ હતો એ ભૂમિમાં પ્રવેશ કર્યો એટલે નારી બન્યો છે. બુધની દ્રષ્ટિ એના ઉપર ગઈ છે. બેયની દ્રષ્ટિ એક સામસામી થઈ, બેના મન મળ્યા છે. થોડો સમય પસાર થયા. પોતાના એકબીજા પ્રત્યે લાગણીઓ અને પ્રેમ ઉદ્ભવવા લાગ્યું છે. એકબીજા સામે પોતપોતાનું આકર્ષણ થયું છે અને બંનેના આકર્ષણ અને પ્રેમ અને સંબંધોને લઈ અને એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે, એ પુરુરવા. સુદ્યુમ્ન રાજામાંથી એ સ્ત્રી બન્યો અને સૂર્યપુત્ર બુધ, આ બેના દ્વારા એક દીકરાનો જન્મ થયો, એ પુરુરવા બન્યો છે. દીકરાઓની સાથે રહ્યા છે, પોતપોતાનું જીવન સુખમય વિતાવી રહ્યા છે. એક સમય આ યુવતીને એટલે કે સુદ્યુમ્ન રાજાને, જે પુરુષોત્તમમાંથી સ્ત્રી બન્યો, એમને વિચાર આવ્યો. પોતાના પૂર્વનો અહેવાલ બધોય પોતાની સામે આવીને ઊભો રહ્યો છે કે હું રાજા હતો, આવું બન્યું, શું કરવું? મન ભ્રમિત થયું. પણ થાય શું? એને સમજણ ન પડતી હતી. એવામાં કહેવાય છે કે વશિષ્ઠ મહારાજના ચરણે આવી અને એ સુદ્યુમ્ન મહારાજ સ્ત્રીના રૂપની અંદર વશિષ્ઠ મહારાજને વિનંતી કરે છે. પોતાની દરેક વાત વશિષ્ઠ મહારાજને કઈ બતાવી અને એ વશિષ્ઠ મહારાજ સુદ્યુમ્ન રાજાનું આ દુઃખ દૂર કરવા માટે થઈ અને ભગવાન શિવની તપસ્યા માટે જાય. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જાય છે. ભગવાન શિવની પ્રસન્નતા મેળવવા માટે થઈ એની ઉપાસના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા. દરેક વાત સુદ્યુમ્ન મહારાજની જે હતી એ ભગવાન શિવને કઈ બતાવી. ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા છે. અને ઋષિઓનું કામ છે સાહેબ બીજાઓનું કલ્યાણ કરવું, દરેક જીવાત્માઓનું કલ્યાણ કરવું, એ જ સંતોનું કામ છે. સંતો એને જ કહેવાય કે જેને બીજા પ્રત્યે કોઈક પ્રેમ છે, લાગણીઓ છે, દયા છે, કરુણાઓ છે. મારી દરેક કથાઓમાં કહેતો હોઉં છું સાહેબ કે ભગવા કપડાં પહેરવાથી સંતો નથી થવાતું. આપણા સમાજમાં રહીને પણ હજી ઘણાય સંતોની જેવું જીવન જીવે છે. ભગવા કપડાં પહેરવાથી સંતો નથી થવાઈ જતો. ઘરને છોડી અને જંગલમાં જવાથી સંત નથી બની જવાતું. સંસારને છોડવાથી સંત નહીં બનાય સાહેબ.
ઘરને છોડવાથી સંત નહીં બનાય, ઘરમાં રહીને પણ સંસારને છોડવાથી સંત બનાશે. તમે ઘરમાં જ રહો પણ છતાંય સંસારને છોડી દો, વ્યવહારને છોડી દો, એ સંત બનાશે. કોઈકને તમે સદુપયોગી બનો. સાહેબ, ઈશ્વરે આપણને આપ્યું છે તો આપણે કોઈકને ઉપયોગી બનીએ. બાકી આપણી હારે કઈ નથી આવવાનું આમાંથી. જેટલું આપણી પાસે છે ને એ બધું અહીંયા જ મૂકીને જવાનું છે. આપણા દીકરાઓ જૂના કપડા ઉતારી લેશે, નવું કપડું ઓઢાડશે, પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને જઈને તો એ પણ કાઢી લેવાના છે.